નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબીથી સવારે ન્યાય યાત્રાનો પ્રારંભ થયો। ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબીથી સવારે ન્યાય યાત્રાનો પ્રારંભ થયો હતો। આ ન્યાય યાત્રા રવિવારે રાજકોટ થઈ ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ વગેરે રોડ ઉપર ફરી તારીખ 23 ઓગસ્ટે ગાંધીનગર ખાતે પહોંચનાર છે। મોરબીમાં સવારે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ તેમજ સ્થાનિક કાર્યકરો અને ઝૂલતા પુલ બ્રિજ દુર્ઘટનાના પીડિતોની હાજરીમાં ન્યાય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પૂર્વે ક્રાંતિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના, રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ, બોટાદના લઠ્ઠાકાંડ તેમજ વિરમગામના અંધાપાકાંડ સહિતના પીડિતોને ન્યાય આપવાની માંગણી સાથે સવારે મોરબીથી આ ન્યાય યાત્રાનો પ્રારંભ થયો હતો અને તારીખ 11મીએ રવિવારે રાજકોટ પહોંચશે। ત્યારબાદ ચોટીલા, સુરેન્દ્રનગર, લખતર, વિરમગામ થઈ તારીખ 23 ઓગસ્ટે ગાંધીનગર ખાતે પહોંચશે। આ યાત્રા માટે રૂટ વાઇઝ કોંગ્રેસના આગેવાનો તેમજ વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે। યાત્રા કુલ 14 સ્થળે રાત્રિ રોકાણ કરશે અને 15મા દિવસે સવારે ગાંધીનગરમાં પૂર્ણ થશે। ગાંધીનગર ખાતે યાત્રાની સમાપન સમારોહમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના રાષ્ટ્રીય નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે। જ્યારે બીજી તબક્કાની ન્યાય યાત્રા આગામી દિવસોમાં સુરતથી ગાંધીનગર સુધી કરવામાં આવનાર છે। શું નામ તમારું? ખલીફા રફીકભાઈ યુસુફભાઈ। રફીકભાઈ, આજે ન્યાય યાત્રામાં જોડાયા છે, શું કહેશો? એ યાત્રામાં સૌથી મોટું આજનું અમારું જે કારણ છે તે સૌથી પહેલો આપણે જે બનાવ બન્યો છે તે સુરત, એ પછી વારા પરથી વારા બનતા એવા છે। સુરત જે બનાવ બની છે એને આજે 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, છતાં પણ કોઈ પ્રકારનો એને ન્યાય નથી મળી રહ્યો। તો અમે એ વિચારીએ છીએ કે એને જો 5 વર્ષ થઈ ગયા છે છતાંય હજી રિઝલ્ટ નથી આવ્યું તો અમારે તો 2 વર્ષ જ થયા છે। તો સાહેબ, આમાંથી 2-3 પરિવાર એવા છે કે આ બનાવ બન્યા પછી તેમના વાલી વયા ગયા છે। તો અમે વયા જશું પછી અમારા છોકરાઓને શું રીવ કાઢવાની છે કોર્ટની? ન્યાય માટે અમે તો લડી જ છીએ, હજી અમારા છોકરાઓને લડવું પડશે, એટલે અમારા છોકરાઓને ન લડવું પડે। અને જે આની અંદર દોષિતો છે કે જેમ આપણે એક વસ્તુ બધાને ધ્યાનમાં છે પણ છતાં એનો નિકાલ આવતો નથી। નગરપાલિકા સુપરસીટ થાય ત્યારે દોષિત હોય ત્યારે, જો દોષિત છે નગરપાલિકા તો નગરપાલિકામાંથી કેમ કોઈ એના મેમ્બરોની કોઈની કોઈ કાર્યવાહી નથી થતી?